કૃષ્ણ રોજ તો જોઈએ છે. કૃષ્ણ માજી, આપ બંને ક્યાં જાઓ છો? તારે શું કામ? હા, અવશ્ય કંઈક સંતાડી રહ્યા છો. હું શું છુપાડું છું? વિચાર, ષડયંત્ર, તિરસ્કાર અને સ્વાર્થ. અરે ચૂપ, નાનો છે પણ કેટલું બોલે છે. માજી, ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છો અને મૂળ વાત ભૂલી રહ્યા છો. ભગવાન સર્વ કંઈ જાણે છે. જે આપના હોઠ પર છે એ પણ, અને જે આપના મનમાં છે એ પણ. તું ઊભી ઊભી આને શું સાંભળે છે? હા, તીર્થયાત્રાથી માજી આપ જમનાની સાથે જાવજો, ઠીક છે? કૃષ્ણ, હું તારી માટે પ્રસાદ લેતી આવીશ. માજી, ક્યાં છો તમે? શું થયું? એક ભયાનક દ્રશ્ય જોયું મેં માજી. હું આપને પોકારતા પોકારતા અહીંયા ત્યાં દોડતી હતી. માજી, શું અર્થ થશે એનો? આનો જે પણ અર્થ હશે ને મારી વહુને કહી દઈશ. ચાલ. નારાયણ નારાયણ. ભગવાન શ્રી કૃષ્ણએ આટલો સ્પષ્ટ સંકેત આપ્યો, એ પણ જમનાને કંઈ સમજાયો નહીં. દેવર્ષિ, આને જ પ્રારબ્ધ કહેવાય. ભગવાન થોડો પણ જો એ વિચાર કરે ને તો એ સમજી જાય કે એની સાસુ એની સાથે કેવો વ્યવહાર કરવાની છે. દેવર્ષિ, થવા કાળને કોણ રોકી શકે? ભગવાન શ્રી કૃષ્ણ પણ નહીં. નહીં, બધાને પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. દેવર્ષિ, મનુષ્યના પૂર્વ જન્મોના કર્મ મનુષ્યના આગલા જન્મમાં પણ એમનો સાથ નથી છોડતા. જે જેવા કર્મ કરે છે એને એના અનુસાર એનું ફળ મળે છે. મનુષ્યના કર્મ જ મનુષ્યનું ભાગ્ય બનાવે છે, અને ભાગ્યનું લખેલું કોઈ ન ભૂસી શકે. દેવર્ષિ, નારાયણ નારાયણ. સમય આવા તો હું કાન્હાને પાઠ ભણાવીશ. તું તારા પાઠને તારી પાસે જ રાખ. નહીં તો બીજું શું? તારા જ કારણે તો કૃષ્ણએ યશોદાને ફરિયાદ કરી હતી. ફરિયાદ કરવાથી શું મળ્યું આપણને? ના એ અમારા ઘરેથી માખણ ચોરે છે, ના એ અમારો માર્ગ રોકે છે. નાટક કરે છે કાનો, નાટક. થોડી શાંતિ રાખો, બધું ઠીક થઈ જશે. કઈ રીતે શાંતિ રાખીએ? અરે કૃષ્ણ દેખાય નહીં તો મન વ્યાકુળ થવા લાગે છે. તો મારી વાત માનો. કાન્હાની જેમ આપણે પણ એની સાથે રિસાઈ જવાનું નાટક કરીએ. એની સાથે વાત નહીં કરીએ. ના રે ના, આવું નાટક નહીં થાય અમારાથી. હા હા, અમે કન્હૈયા પર ક્રોધ કરવાનું નાટક ન કરી શકીએ. તો મારી વાત કાન ખોલીને સાંભળી લો. એ ગોકુળનો માખણ ચોર આપણને એની આંગળી પર નચાવશે. કાન્હો જો અમને નચાવશે તો અમે ખુશી ખુશી નાચશું. કેટલા ભાગ્યશાળી છે એ બધા ગોવાળિયાઓ જે કાન્હા સાથે રમવાનો આનંદ માણી રહ્યા છે. કૃષ્ણ અમારી સાથે કેમ નથી રમતો? કૃષ્ણ એની સાથે મશ્કરી કરે છે, આપણી સાથે નથી કરતું. એ કાનાને પકડી લીધો, એ કાનાને પકડી લીધો. મને પાછો પકડો. નારાયણ નારાયણ. કૃષ્ણને રમતમાં પકડીને જુઓ, કેટલો ખુશ થાય છે. મને પકડો. જાણે એણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા હોય. નારાયણ નારાયણ. અવશ્ય ગયા જન્મમાં કોઈ પુણ્ય કર્યા હશે ગોવાળિયા હવે કે કૃષ્ણ એમને પકડવા માંગે છે. કેવી રીતે ના પકડે જોઉં છું ને. ચાલો આજ સમયે કૃષ્ણ આપણી સાથે રમશે. કેવી રીતે? ચાલો આપણે પણ આ રમતમાં સંમેલિત થઈ જઈએ. કાન્હા પકડો, અમે અહીંયા છીએ. કાન્હા મને પકડ. કન્હૈયા અમને પકડો. કાન્હા, કન્હૈયા અમને પકડો. કાન્હા, હું અહીંયા છું. કાન્હા, કૃષ્ણ તો એવી રીતે વ્યવહાર કરે છે જાણે આંખ પર પાટો બાંધીને એને બધું જ દેખાઈ રહ્યું હોય. નારાયણ નારાયણ. પ્રભુ, હવે અમને કોણ જણાવે
કે કૃષ્ણ તો અંતર્યામી છે. નારાયણ નારાયણ. પ્રભુ, આ શું આશ્ચર્ય છે! ગોપીઓ તો કૃષ્ણ પર રુષ્ટ થઈ ગઈ. એમાં આશ્ચર્ય કેવું દેવર્ષિ? પ્રભુ, પોતાના ભગવાનથી ભક્ત ક્યારે રુષ્ટ થાય છે? દેવર્ષિ, ભક્ત અને ભગવાનનો સંબંધ અલૌકિક હોય છે. આ એવો સંબંધ છે દેવર્ષિ, જેમાં ભક્ત ભગવાનને પુત્ર માને છે, સખા માને છે, પ્રિય માને છે, માતા પિતા સમજે છે. ક્યારેક ભ્રાતાના રૂપમાં ભગવાનને જુએ છે, તો ક્યારેક ભગવાનને પતિ પણ માને છે. નારાયણ નારાયણ. ભગવાન પણ તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે દેવર્ષિ, એટલે જ તેઓ લીલા કરે છે. અને ભક્ત પ્રભુ, પોતાની ભક્તિના કારણે ભક્ત એવી ઊંચાઈએ પહોંચી જાય છે કે ભગવાન પાસે રુષ્ટ થવાનો, ક્રોધિત થવાનો અથવા ઝઘડા કરવાનો પણ અધિકાર પ્રાપ્ત કરે છે. આનો અર્થ છે પ્રભુ, ભક્ત પણ લીલા કરે છે અને ભગવાન પણ ભક્તની લીલાનો આનંદ માણે છે દેવર્ષિ. નારાયણ નારાયણ. સત્ય છે પ્રભુ, એટલે જ આ ગોપીઓ કૃષ્ણ સાથે લીલા કરી રહી છે. કન્હૈયા, અમે તમારી સાથે વાત કરીએ છીએ ને. હું તમારી સાથે વાત નથી કરતો. કઈ વાંધો નહીં, અમે તમારી સાથે વાત કરીએ છીએ માખણ ચોર. હું હવે તમારું માખણ નહીં ચોરું. તો ચોરો ને. નહીં, ક્યારેય નહીં ચોરું. અરે, તમે આ રીતે કેમ બોલી રહ્યા છો? બોલીશું. હું વાત નથી કરવા માંગતો. તો તમે મારી સાથે વાત કેમ કરો છો? તમે અમને પકડતા કેમ નથી? મારે તમારી સાથે નથી રમવું. મારા મિત્રો સાથે રમી રહ્યો છું. તો અમારી સાથે રમો ને. હા, અને અમને પકડો ને. નહીં પકડું તમને. બોલીશ પણ નહીં. તમારું માખણ પણ નથી ખાવાનો. નારાયણ નારાયણ. પ્રભુ, કૃષ્ણ તો ગોપીઓની લીલાનો આનંદ માણે છે. નારાયણ નારાયણ. આ સુમતી માખણ મથવાનું ભૂલી જશે. નંદરાણીજી, નંદરાણીજી. હવે શું થયું? શું કાન્હાએ પુનઃ તોફાન કર્યા કે? સાંભળો, ના જ મેં કૃષ્ણને કંઈ કહ્યું છે, ના જ ક્રોધ કર્યો છે. અને એટલે કન્હૈયો તમારી સાથે બરાબર વાત કરતો હશે, હે ને? ના. ના? હા, એ જ તો કહે છે કાન્હો. ના. આમ કરીને કિટ્ટા બોલે છે. તમને બંનેને હસવું આવે છે? તો શું કરીએ? તમે જ કહો. નંદરાણીજી, એને કહો ને મારી સાથે સરખી રીતે વાત કરે. હું તો કહી દઈશ, પરંતુ મારા કહેવા પર પણ એણે તમારી સાથે વાત ન કરી તો? અને માતાની આજ્ઞા માનીને એણે હા હું કર્યું, તો શું તમને એનાથી આનંદ મળશે? એમ પણ અમારી તો એ જ ઈચ્છા છે નંદરાણીજી, કે કાન્હો અમારો થાય, અમારી સાથે રમે, અમારી સાથે મશ્કરી કરે, અમારા ઘરે આવે, અમારું માખણ ચોરે. આપ નંદરાયજીના પત્ની છો નંદરાણીજી, ગોકુળના મુખીની પત્ની. અમને ન્યાય જોઈએ. કૃષ્ણ અમને હંમેશા પોતાના માને. હા, અમારે કૃષ્ણને પામવા છે. તમે કેવી રીતે પામ્યા એમને? નાદાન, મેં કૃષ્ણને જન્મ આપ્યો છે. કઈ રીતે? આ કેવા પ્રશ્નો પૂછે છે?
મારો પ્રશ્ન આપમાંથી કોઈને પણ સમજમાં ના આવ્યો, એટલે આપ હસી રહ્યા છો. મેં પૂછ્યું, કૃષ્ણ જેવો પુત્ર પામવા માટે આપે શું કર્યું હતું? કોઈ પૂજા, ઉપવાસ? મેં કાત્યાયની વ્રત રાખ્યું હતું. મને દુર્ગામાં જેવી પુત્રી જોઈતી હતી, એટલે મેં દુર્ગામાનું જ એક રૂપ દેવી કાત્યાયનીનું વ્રત રાખ્યું અને મને કૃષ્ણ થયો. કૃષ્ણને પામવા માટે આપણે કાત્યાયની વ્રત રાખવું જોઈએ. એમ પણ ભગવાનને પામવા માટે તપ કરવું પડે, વ્રત રાખવા પડે. મારો કન્હૈયો ભગવાન નથી. હવે આપ સૌ જાઓ. નંદરાણીજી, વ્રત વિશે તો કંઈ જણાવો. કઈ નહીં જણાવું. નંદરાણીજી, વ્રત વિશે તો કંઈ જણાવો. કઈ નહીં જણાવું. જાઓ અહીંયાથી. ખરેખર આપના જ ગુણ આવ્યા છે કૃષ્ણમાં, નંદરાણીજી. કાન્હો પણ અમારી ઉપર એવી રીતે જ ક્રોધ કરે છે જેમ તમે હમણાં કરો છો. મેં કોઈ ક્રોધ નથી કર્યો. મેં કહ્યું ને, જાઓ. ઠીક છે, જઈએ છીએ. કૃષ્ણ ભગવાન નથી, બસ. નંદરાણીજી, હવે માની પણ જાઓ. દેવી કાત્યાયનીનું વ્રત સ્વયંની ઈચ્છા પૂર્ણ કરવા માટે થાય છે. સવારના સમયે નદીમાં સ્નાન કરવાનું હોય, વસ્ત્રહીન થઈને. સ્નાન કર્યા પશ્ચાત વસ્ત્ર પહેરીને નદીના જ કિનારે દેવીની એક બાળક જેવી મૂર્તિ બનાવીને એની પૂજા કરાય છે. તત્પશ્ચાત સ્વયંની મનોકામના દેવીની સામે રાખીને વ્રત પૂર્તિ માટે દેવીના આશીર્વાદ લેવાય છે. પૂર્ણ 1 મહિનો આ જ રીતે દેવીની આરાધના કરશો, ત્યારે વ્રત પૂરું થશે તો કૃષ્ણ અમારો થઈ જશે. કૃષ્ણ તો મારો છે, એ તમારો કઈ રીતે થઈ જશે? નંદરાણીજી, ભગવાન કોઈ એકના નથી હોતા, બધાના હોય છે. મારો કૃષ્ણ ભગવાન નથી. હા, કૃષ્ણ ભગવાન છે. હા નંદરાણીજી. મારાથી ઉચિત વ્યવહાર ન કર્યો તમે સૌએ. નહીં નંદરાણીજી, અમે કોઈ અનુચિત વ્યવહાર નથી કર્યો. અમારે કૃષ્ણને પામવા છે, એટલે અમે પણ કાત્યાયની વ્રત રાખીશું. ખબર નહીં બહેન, કૃષ્ણ આમના જેવા કેટલાનું મન વિચલિત કર્યા કરે છે.